પબ્લિકને ત્રાસ થઈ ગયો છે જે કોઈ જોવા અહીં આવતો નથી. વોર્ડના જે કોર્પોરેટરો હોય છે શું કહેશો આ કચરા પટ્ટીની ગંદકીને લઈને? ખોડિયાલનગર પીળા ઉડા કહેવાય એ મકાનોની અંદર જે ગરીબ છે એમને ગરીબ રાખવાનો પ્લાનિંગ જ છે એવું કહે તો એ વાત ફીટ બેસે છે. એનું મૂળ કારણ છે ઉડાના મકાનો જ્યારે બનતા હોય છે તો એને 10-10 વર્ષ 15-15 વર્ષ સુધીને એને બનવામાં લાગે. પછી એ લોકોના મકાન ફાળવામાં આવે, ઝૂંપડપટ્ટી તોડવાની અને એ મકાનો તેમને આપવાના. પછી એ મકાન 10-12 વર્ષની અંદર પાછા મકાનો તૂટી જાય. આ 10 વર્ષમાં મકાનોની હાલત તમે જુઓ. સાથે પ્રધાનમંત્રીનું સૂત્ર છે મારું ભારત સ્વસ્થ ભારત. પરંતુ આ ભારત જુઓ તમે, વડોદરા શહેર જુઓ. જે વડોદરા શહેર આજે કયા નંબર પર જતું રહ્યું છે? ક્યાં ચોથા નંબર પર 5મા નંબર પર વડોદરા આવતું હતું, આજે 18મો 20મો નંબર વડોદરા શહેર આવી ગયો. એનું મૂળ કારણ છે કે વડોદરા શહેરમાં જે સિસ્ટમથી કામ કરવું હોય ને એ સિસ્ટમથી કામ નથી થતું. ના મેયરને કંઈ પડી છે, ના ચેરમેનને કંઈ પડી છે, ના કમિશનરને કંઈ પડી છે, ના વડોદરા શહેરના કોર્પોરેટરોને કંઈ પડી છે, ના પછી કોઈ અધિકારીને પડી છે. પરંતુ જે લોકો સ્થાનિકો છે એ સ્થાનિકોનું કહેવું છે અમે વારંવાર રજૂઆત કરી તેમ છતાં અમારું સાંભળવામાં નથી આવતું. આ જે ગંદકી છે એ ગંદકીના લીધે ઘણા બાળકો બીમાર પડતા હોય છે. લાખો રૂપિયાનો લોકોને ખર્ચો થતો હોય. જેમ તેમ દેવા કરીને પોતાના છોકરાઓને પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર ટ્રીટમેન્ટ અપાવતા હોય છે. એનું મૂળ કારણ છે તમે સરકારી હોસ્પિટલમાં જાઓ તો પણ તમને ત્યાં લાલિયાવાડી મળે. એટલે અહીંયાના જે ગરીબ પરિવારો છે એ પરિવાર પોતાના બાળકને જ્યારે બીમાર પડતું હોય તો પોતાના બાળકને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જતું હોય છે. વારંવાર રોડની સમસ્યા છે. એ રોડ માટે 1.5 વર્ષથી રજૂઆત કરીને ભાઈ 1.5 વર્ષથી રજૂઆત કરી તેમ છતાં રોડ નથી બન્યો. આ જ વસ્તુ કદાચ કારેલીબાગ હોત, સુભાનપુરા હોત તો મોટો સારો વિસ્તાર હોત, એ વિસ્તારમાં બની જાત. આ 1.5 વર્ષથી રોડની રજૂઆત કરી છે તેમ છતાં આ રોડ કેમ નથી બનતો? કેમ ભાઈ? અહીંયા ગરીબો રહે છે એના માટે, રોડ નથી બનતો. એનું મૂળ કારણ છે કે આમનું સાંભળે કોણ? ગરીબ. સાથે સાથે એમની પાસે એજ્યુકેશન નહીં, પૈસો નહીં, રજૂઆત કરવા જાય તો અમને ગણે જ નહીં. ભાઈ કેમ નથી ગણતા? કેમ આ વોટ નથી આપતા? એક કરોડપતિ હોય એ પણ વોટ આપે છે, એક ગરીબ હોય એ પણ વોટ આપે છે. કરોડપતિ એના રીતે ટેક્સ ભરે છે અને જે ગરીબ છે એના રીતે ટેક્સ ભરે છે. એનું મૂળ કારણ છે આ રિક્ષા છે એની કિંમત 2,70,000 રૂપિયા છે, પરંતુ તેના પર 28% જીએસટી છે. એટલે આ પણ ટેક્સેબલ છે. ગરીબ માણસ સવારે દૂધની ઠેલી લાવે છે એના પર બી ટેક્સ છે, તેલનો ડબ્બો લાવે છે એના પર બી ટેક્સ છે. આ બધું ભેગું થઈને વડોદરા શહેરના વિકાસની પાછળ પૈસા વપરાતા હોય, આ ટેક્સના પૈસા. પરંતુ આ બધું જ સાંભળે હંમેશા અમીર હોય, અધિકારી હોય, મોટા નેતાઓ હોય એમનું સાંભળે. એક ફોનમાં રોડ બની જતો હોય, મુખ્યમંત્રી આવતા હોય, પ્રધાનમંત્રી આવતા હોય, રાત વડોદરા શહેર દિવાળીની જેમ કરી દેતો હોય. પરંતુ આ બધી જગ્યા પર અંધારું છે. આપ જુઓ તમે મકાનોની હાલત પણ એટલી ખરાબ થઈ ગઈ છે. 10-12 વર્ષ 15 વર્ષમાં મકાન કેવી રીતે તૂટી જાય? આપણે જ્યારે 5 લાખ રૂપિયાનું એક મકાન બનાવતા હોય તે મકાન નથી તૂટતું. પરંતુ અહીંયા સાંભળે કોણ? આમની લડત આપણે જાતે લડીશું. કેમ કે આ જુઓ તમે, આ આંગણવાડી હતી. આ આંગણવાડીમાં બનાવ્યા પછી શું થયું કે આંગણવાડી ચાલુ કરવામાં નથી આવી. આંગણવાડીમાં ઘણો સામાન કોઈ મૂકી દીધો છે. સરકારી સંપત્તિ કહેવાય, સરકારી પ્રોપર્ટી કહેવાય. તેમ છતાં આ સરકારી પ્રોપર્ટીની અંદર આ બધી વસ્તુઓ મૂકી દીધી છે. એનું મૂળ કારણ શું? એનું મૂળ કારણ છે તમે આની 5 લાખ રૂપિયા 7 લાખ રૂપિયા જે પણ ખર્ચો કર્યો હશે એ તમારા ખિસ્સાના નહીં, વડોદરા શહેરની જનતાના પૈસા છે. પરંતુ આ જનતાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. દરેક જગ્યા પર તમારે આંગણવાડી બનાવી જ નથી તો પછી શાના માટે બનાવી? અને જો બનાવી છે તો આનો ઇસ્તેમાલ કેમ કરવામાં ના આવ્યો? અને આ બધો સામાન છે એ આંગણવાડીના અધિકારી જે જયસ્વાલબેન છે એમને રજૂઆત કરીશ. એ બેન વડોદરા શહેરના મેન હેડ કહેવાય આંગણવાડીના. તેમને રજૂઆત કરીશું કે ભાઈ આંગણવાડી જો બનાવી છે તો આનો ઇસ્તેમાલ કેમ નથી કર્યો અને ઇસ્તેમાલ શાના માટે નહીં કર્યો? અને આ બધો સામાન કોનો છે? જેનો સામાન હોય એ તાત્કાલિક ધોરણે અહીંયાથી સામાન પણ હટાવવામાં આવે. કોઈની સાયકલ પડી છે, કોઈની એક્ટિવા પડી છે, કોઈની ખુરશી પડી છે, કોઈનો સોફો પડ્યો છે. ભાઈ આ સરકારી સંપત્તિ છે. સાથે તમને આપણા ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું કે અહીંયાના જે પણ અધિકારી હશે, અહીંયાના મનીષાબેન ધારાસભ્ય છે તેમને પણ ફોન કરવામાં આવશે કે બેન તમારા વોર્ડની અંદર આ પરિસ્થિતિ કેમ છે? કેમ કે અને પહેલાં
પહેલાં કહીશું આપણા ન્યૂઝના માધ્યમથી આ લોકો અધિકારીઓ ફોન નથી ઉઠાવતા, સાથે જે ધારાસભ્ય છે એ પણ ફોન નથી ઉઠાવતા, પરંતુ એમને કોઈ અધિકારીનો ફોન આવે, એમનો સાંસદનો ફોન આવે, એમના અધિકારીઓનો ફોન આવે તો એ ઉઠાવી લે. અને પિંકીબેન સોનીનો વોર્ડ છે, વોર્ડ નંબર 4 છે આ. તો અહીંયા રોડ બનવો જોઈએ, સાથે સાથે રોડની સાથે સાથે જે ગંદકી છે એ સંપૂર્ણ રીતે ગંદકી દૂર થાય. અને આ લોકોનો પ્રોમિસ આપું છું કે તમારી લડત મારે કાયદેસર બાબા સાહેબના આંબેડકરના સંવિધાનના પ્રમાણે એમની સાથે લડવી પડશે. કેમ કે તમે ભેદભાવ કરો છો ગરીબો સાથે, આ ભેદભાવ ના થવો જોઈએ. કેમ કે ગંદકી એટલે કેવી ગંદકી છે, ગરીબ લોકો આ તમે જો પહેલા પાણી ભરાયા હતા, ચાલવાની બી જગ્યા નથી. વોર્ડ નંબર 4 માં રજૂઆત બી કરી હતી અમને. ગાડી તો મુશ્કેલ છે પણ ચાલુ બી અઘરું પડી ગયું. વોર્ડ નંબર 4 ના જે સફાઈના અધિકારીઓ છે એમને સાથે જે વોર્ડ નંબર 4ની અંદર જે મેન અધિકારી કહેવાય, સફાઈના વોર્ડ ઓફિસર કહેવાય, એની નીચે સેનેટરી ઇન્સ્પેક્ટર આવે, એ બધાને રજૂઆત કરવામાં આવશે કે ભાઈ તમે અહીંયા ગરીબો સાથે ભેદભાવ કેમ કરો છો? તમે પગાર લો છો, એ વડોદરા શહેરની જનતા જ્યારે ટેક્સ ભરતી હોય છે ત્યારે સરકારી કર્મચારીઓનો તમારો પગાર થતો હોય છે. તો ઈમાનદારીથી કામ નહીં કરો, અને ઈમાનદારીથી કામ નહીં કરશો તો ઠીક છે, પરંતુ કામ નહીં કરો તો તમારો કાન ઊંધો કે સીધો પકડવામાં આવશે.